વડોદરામાં દાંડિયા બજાર સ્થિત પાણીપુરીની લારીનો જે વિડીયો વાયરલ થયો હતો, હવે તે અંગે પાલિકાની ટીમ જે છે આરોગ્ય વિભાગની ટીમ તે સક્રિય બની છે। આરોગ્ય વિભાગની ટીમ જે છે ત્યાં દુકાન પર પહોંચી હતી અને પાણીપુરીની લારી બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યા છે। તો સાથે જ બાજુમાં જે આઈસ્ક્રીમની દુકાન છે તેના પણ તેમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને 7 દિવસની અંદર આ જે રિપોર્ટ છે તે બહાર આવશે। કયા પ્રકારની આજે અહીંયા કાર્યવાહી? આ જે વિડીયો વાયરલ થયો છે પાણીપુરીની લારીનો, તે અંતર્ગત આજે ચેકિંગ કરી અને એમનો તાત્કાલિક અસરથી પાણીપુરીનો ધંધો બંધ કરવામાં આવેલ છે અને તેઓને ફરીથી બિઝનેસ ના કરવાની તાકીદ કરવામાં આવેલ છે અને સદર દુકાનેથી અમે આઈસ્ક્રીમના નમૂના લઈ અને લેબોરેટરી હાથે પૃથ્થકરણ તે મોકલી આપીશું અને તેનો જે પણ રિઝલ્ટ આવશે તે આગળ અમે FSSAI અંતર્ગત કાર્યવાહી કરીશું। રિપોર્ટ કેટલા દિવસમાં આવશે? રિપોર્ટ 14 દિવસનો ટાઈમ હોય છે, પણ શક્ય તેટલો વહેલો 5 થી 6 દિવસમાં અમને રિપોર્ટ આવશે એ અંતર્ગત અમે આગળની કાર્યવાહી કરીશું। સેમ્પલ લેવામાં આવે છે? એ ધંધો તો એમને ટોટલી બંધ જ કરવામાં આવેલ છે, પણ તેમની જ આ શોપ છે તે શોપ આધારે અમે આઈસ્ક્રીમના નમૂના પણ લેવા આઈસ્ક્રીમના પર પાણીપુરીની લારી ચલાવતો તે બાબતનું કોઈ લાયસન્સ? FBOને પૂછતા તેઓ જણાવે છે કે એ પાણીપુરીનો ધંધો પણ અમારો જ હતો, એ અંતર્ગત અમે આ કાર્યવાહી કરીએ છીએ। શું કઈ કાર્યવાહી થશે હવે તેની સામે? કારણ કે આ રીતે નમૂના આપણે લેબોરેટરીથી મોકલેલ છે અને તે અંતર્ગત જે પણ સબસ્ટાન્ડર્ડ અનસેફ આવશે તે આગળ અમે એડજ્યુકેટિંગ અથવા કોર્ટ મેટરની કાર્યવાહી કરીશું।